રવિ સર, તમારા પણ સ્ટોક જાણી લઈએ આજના દિવસે. કયા સ્ટોક છે કે જે ફોકસ કરવાની સલાહ રહેશે સર? પહેલું મનપ્પુરમ રહેશે. 260 પ્રી ઓપન સેટલમેન્ટ હતું, બાય કરો. સ્ટોપ લોસ રાખો 255 272 સુધીનો ટાર્ગેટ રહેશે. સેકન્ડ ઇન્ફોસિસ 1426 સેટલ થયું, ખરીદી કરો. 1414 નો સ્ટોપ લોસ રહેશે, ઉપરની બાજુ ટાર્ગેટ 1452 ના રહેશે. અહીંયા પણ મને એવું દેખાઈ રહ્યું છે કે સારી ખરીદારી આવી શકે છે. અને જે ત્રીજું રેકમેન્ડેશન છે એ મારા હિસાબે એનર્જી સેક્ટરને લઈને એક મોટું ડેવલપમેન્ટ આવશે કે આપણે રિન્યુએબલ એનર્જીમાં ઘણા આત્મનિર્ભર થયા છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે લોઅર લેવલથી એનર્જી સેક્ટર સ્ટોક પર ફોકસ કરવું જોઈએ. જ્યાં તમે થોડું શોર્ટર ટર્મનો આઉટલુક રાખી JSW એનર્જી પર ફોકસ કરો. 530 આસપાસ ખરીદી કરો, 520 નો સ્ટોપ લોસ અને 555 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો 3 દિગ્ગજ કંપની અહીંયા ખરીદારી કરીને વેપાર કરવો જોઈએ: મનપ્પુરમ, ઇન્ફોસિસ એઝ વેલ એઝ JSW એનર્જી. સર, મનપ્પુરમના લેવલ્સ પ્લીઝ રિપીટ કરશો ફરી એક વખત? હા, મનપ્પુરમમાં 260 એ બાય છે, 255 નો સ્ટોપ લોસ અને 272 નો ટાર્ગેટ રહેશે. 272ના ટાર્ગેટ સાથે મનપ્પુરમ પર પણ ફોકસ. JSW એનર્જી, ઇન્ફોસિસ, 3 બોનાન્ઝા સ્ટોક્સ અત્યારે ફિલહાલ તમારે ધ્યાન પર રાખવાના રહેશે.